સેવાના કાર્યોમાં અગ્રેસર રહેતા એવા આશા ફાઉન્ડેશન દ્વારા સેવાકીય કામગીરી કરવામાં આવી હતી। વડોદરા શહેરના વાઘોડિયા તાલુકામાં આવેલ પીપળિયા ગામમાં અંતરિયાળના ગામોમાં જે બાળકો હોય કે પછી મહિલાઓ હોય તેઓને કપડાં વિતરણ કરવાનું આયોજન આશા ફાઉન્ડેશન દ્વારા કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં ખટંબાના સરપંચ અને પાવલીપુરાના સરપંચ પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને સાથે સાથે વડોદરા શહેરના આજવા રોડ વિસ્તારમાં આવેલા એકતાનગરમાં પણ ગરીબ વર્ગના લોકોને કપડાં વિતરણ કરવાનું આયોજન આશા ફાઉન્ડેશન દ્વારા કરવામાં આવ્યું હતું, જ્યાં મોટી સંખ્યામાં લોકોને કપડાં વિતરણ કરવામાં આવ્યા હતા। રોલ શું કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો? આજરોજ મારું નામ સુરસિંહ દોલતસિંહ સિંધા છે, મારી સાથે પ્રવીણસિંહ ચંદ્રસિંહ સોલંક છે, માજી સરપંચ છે અને આગોદર ગામે આસ્થા ફેડરેશન મહાવીર હોલ તરફથી જે વિતરણ કરવામાં ગરીબ લોકોને જે દરેક નાના છોકરાઓને, ભૂલકાઓને, બહેનો, નાની છોકરીઓને, કુંવારકાને આપવામાં આવ્યું છે અને અમારા ગામમાં આવ્યા બદલ આબોદર ગામ પંચાયત તરફથી, આબોદર ગામના ગામ લોકો તરફથી અને અમારા જે અમે આગેવાનો તરફથી ખૂબ ખૂબ આભાર માનીએ છીએ। જે આપનો પરિચય? મારું નામ સુરસિંહ દોલતસિંહ સિંધા, હું અને પ્રવીણસિંહ સોલંકી બે સામાજિક કાર્યકર છે અને આબોદરના વતની છે।